સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દકોશ, ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ્ ગોમંડળ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ભગવદ્ ગોમંડળ વિશે ચર્ચા કરીએ એ પહેલાં સંદર્ભ ગ્રંથો વિશે થોડી માહિતી મેળવીએ. સંદર્ભ સેવાનો આધાર સંદર્ભ ગ્રંથો ઉપર અવલંબે છે. સંદર્ભ ગ્રંથોનું વિશ્વ વિશાળ, વૈવિધ્યભર્યું અને વિવિધરંગી છે. માનવ મસ્તિષ્કમાં ઉપસ્થિત થતા કોઈપણ પ્રશ્નનું સમાધાન કરવા સંદર્ભ ગ્રંથ વિશ્વ સક્ષમ હોય છે. સામાન્યતઃ ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં સારા એવા પ્રમાણમાં સંદર્ભ ગ્રંથો વસાવવામાં આવે છે. સાથે જ સંદર્ભ ગ્રંથ સંગ્રહ સતત અનુનેય રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવે છે. આવા જ એક સંદર્ભ ગ્રંથના પ્રકાર શબ્દકોશ ભગવદ્ ગોમંડળ વિશે ચર્ચા કરીએ. ભારત દેશની આઝાદીના સમયગાળાની આસપાસ દેશમાં 3 રજવાડાઓ સામાજિક કાર્યો માટે અત્યંત પ્રખ્યાત બન્યા, જેમાં બરોડાના મહારાજા સયાજી ગાયકવાડ કે જેમણે MS યુનિવર્સિટીની રચના કરી, બીજા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે જેઓએ શામળદાસ કોલેજ બંધાવી, અને ત્રીજા ગોંડલના મહારાજા ભગવતસિંહજી કે જેઓએ તેમના રાજ્યમાં કન્યા કેળવણી ફરજિયાત બનાવી. મહારાજા ભગવતસિંહજી ઉચ્ચ અભ્યાસ માટે તે સમયે બ્રિટન ગયા હતા, અને તે સમયે ત્યાંના ગ્રંથાલયોમાં તેમણે એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાનો અભ્યાસ કર્યો, જેના ઉપરથી પ્રેરણા મેળવી પોતાની માતૃભાષામાં એક કોષની રચના કરવાની તીવ્ર ઈચ્છાએ આપણને આ ગ્રંથની પ્રાપ્તિ કરાવી. અત્રે એક મહત્ત્વની વાત કહું તો ગુજરાતી ભાષાની સેવા થઈ હોય તેવી મહત્ત્વની ઘટનાઓ જોઈએ તો જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખાયો. મહાત્મા ગાંધી દ્વારા સાર્થ ગુજરાતી ચોડલી કોશની રચના કરવામાં આવી. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની રચના થઈ. દેશની આઝાદી પછીના તરતના વર્ષો એટલે કે 1948માં ભગવદ્ ગોમંડળની પ્રાપ્તિ થઈ. ભગવદ્ ગોમંડળના ઇતિહાસ વિશે જોઈએ તો રાજાશાહી સમયમાં રાજાઓ, રજવાડાઓ પ્રજાના નાણાંનો ઉપયોગ સંગીત, નાટક, નૃત્યના મુજરાઓમાં મદહોશ બનીને કરતા પોતાને રાજા નહીં પરંતુ પ્રજાના ટ્રસ્ટી સમજનાર નોખી માટીના મહામાનવ ભગવતસિંહજીએ પ્રજાને સુખાકારી ઉપરાંત ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે. ઈસવીસન 1886 મહારાજા ભગવતસિંહજી ઇંગ્લેન્ડ ફરવા ગયેલા. ત્યાં ફરતા તેમણે માર્કેટ શબ્દને બદલે બજાર શબ્દ વાપરેલો જોઈ તેમને થયું, આપણો બજાર શબ્દ ઇંગ્લેન્ડમાં પણ વપરાય. આ શબ્દમાંથી તેમણે શબ્દકોશ રચવાની પ્રેરણા મળી. ઘણા વર્ષોના મનોમંથન પછી શબ્દકોશ રચવાની મનમાં ગાંઠ વાળી. જ્યારે તેઓ બ્રિટન ગયા ત્યારે ત્યાંના ગ્રંથાલયોમાં એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાનો અભ્યાસ કર્યો, જેના પરથી ગુજરાતી ભાષામાં શબ્દકોશ રચવાની તેમની ઈચ્છા તીવ્ર બની. રાજકાજની સાથે સાથે નવા શબ્દો શોધવામાં તેઓ જાગૃત રહેતા. રાજ સંચાલનમાં કે બોલચાલમાં કોઈ નવો શબ્દ મળે કે તરત જ કાગળ પર, અને જો કાગળ ન હોય તો શબ્દ ભૂલાઈ ન જાય
તે માટે પહેરેલા કપડાં અંગરખા પર લખી લેતા. આવી રીતે તેમણે 20,000 શબ્દો એકત્રિત કર્યા. 1921માં મહાકોશ રચવાના શ્રી ગણેશ કર્યા. ગોંડલના રાજ્યના વિદ્યાધિકારી ચંદુલાલ બેચરદાસ પટેલ, જેઓ ચંદુબાપા તરીકે ઓળખાતા હતા, તેને નિયામક પદે કચેરીની સ્થાપના કરી. તેમની સાથે અન્ય સાક્ષરો પણ જોડાયા. ભગવતસિંહજી પોતે પણ આ કચેરીમાં નિયમિત આવતા અને સામાન્ય કારકુનની જેમ જ કામ કરતા. તેમણે એક અપીલ બહાર પાડી. તે અપીલ ગામડે ગામડે તથા તમામ શહેરોમાં મોકલી આપી અને જે કોઈ નવો શબ્દ લઈને આવે તેને 25 પૈસા ઇનામ આપવામાં આવતું. ભગીરથ કોષને સરળ બનાવવા કવિઓ, લેખકો, કોશકારો, પ્રાધ્યાપકો, ભાષાશાસ્ત્રીઓ, જે તે ક્ષેત્રના નિષ્ણાતો અને સંશોધકોના સંપર્ક સાધી તેમની પાસેથી શબ્દો, તેના અર્થ, વ્યાકરણીય ટિપ્પણો તથા રૂઢિપ્રયોગોના સંગ્રહ મેળવવામાં આવતા. કોષના રચનાકાર્યના તમામ પાસાઓના અનુભવીઓ પાસેથી સલાહ સૂચન મેળવવામાં આવતા. દાખલા તરીકે કોષનું કદ કેટલું રાખવું, ટાઈપ સેટિંગ કેવી રીતે કરવું, પસંદગી. અનેક ગ્રંથો, વર્તમાનપત્રો વગેરેમાંથી શબ્દો, વર્ણનો, દંતકથાઓ, અવતરણો, માહિતીઓ વીણીને એકત્રિત કરવામાં આવેલ. 1928થી 1944 સુધી ઝૂંપડે ગામડે તથા શહેરોમાં ફરીને ભણેલા અભણ, ગઢવીઓ, ચારણો તથા જ્યાંથી મળે ત્યાંથી શબ્દો અને માહિતી એકઠી કરવામાં આવી. 25મી ઓગસ્ટ 1944ના રોજ 902 પાનાનો દળદાળ પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો. ત્યારબાદ દરેક 1.5 વર્ષના સમયગાળે એક ભાગ પ્રસિદ્ધ કરી 9/3/1955ના રોજ 9મો અને અંતિમ ભાગ પ્રસિદ્ધ કર્યો. ભગવદ્ ગોમંડળ વિશે આગળ વિસ્તૃત માહિતી મેળવીએ તો દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોષની સરખામણીમાં ભગવદ્ ગોમંડળ ઊણો ઉતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે. આ ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે ભગવદ્ ગોમંડળ એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું. ઈસવીસન 1965થી 24મી ઓક્ટોબરે ધોરાજીમાં જન્મેલ ભગવતસિંહજી એકમાત્ર રાજવી જ નહીં પણ સામાજિક અને સાહિત્ય ક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. 26 વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દ સમૃદ્ધિને ખૂણે ખાંચરેથી શોધી કાઢીને મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષામાં આ રત્નમણી સમાન મહાન જ્ઞાનકોશ ભગવદ્ ગોમંડલની રચના કરી. ભગવદ્ ગોમંડળનું નામ ભગવત અને ગોમંડલ એમ 2 શબ્દનું બનેલું છે. ભગવત એટલે ભગવતસિંહજી બૃહદ, સમૃદ્ધિવાન, જ્ઞાન ભરપૂર, પ્રભુ પ્રેરિત કે ગૌરવવંતુ, જ્યારે ગોમંડલ એટલે શબ્દ સંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતી ભંડાર કે ગોંડલ. આમ ભગવદ્ ગોમંડળ એટલે ભગવતસિંહજી શબ્દ સંગ્રહ, બૃહદ શબ્દકોશ, સમૃદ્ધિવાન જ્ઞાનકોશ, જ્ઞાન ભર્યો સરસ્વતી ભંડાર, પ્રભુ પ્રેરિત વ્યાપક વાણી અને ગૌરવવંતુ ગોંડલ. ભગવદ્ ગોમંડળ વિશે જોઈએ તો ભગવદ્ ગોમંડળના પ્રારંભે શરૂઆતમાં સંસ્કૃતિ સર્જક
ભગવતસિંહજી નામનું પ્રકરણ છે. તેમાં મહારાજા વિશેનું ઉત્તમ કહી શકાય તેવું અભ્યાસપૂર્વક નિરૂપણ પામેલ જીવનચરિત્ર છે. કોષના 32 જેટલા પૃષ્ઠમાં તે સમયના ગોંડલના રાજ્યના વિદ્યાઅધિકારી તરીકે નિમણૂક પામેલા ચંદુલાલ બેચરદાસ પટેલે આ ચરિત્ર લખેલ છે. પહેલા ભાગમાં 26,687, બીજા ભાગમાં 27,324, ત્રીજા ભાગમાં 46,025, ચોથા ભાગમાં 30,604, પાંચમા ભાગમાં 33,408, છઠ્ઠા ભાગમાં 32,959, સાતમા ભાગમાં 30,604, આઠમા ભાગમાં 28,576 અને નવમા ભાગમાં 24,338 શબ્દો સમાયેલા છે. આ નવ ગ્રંથોમાં 9,270 જેટલા પૃષ્ઠોમાં આશરે 2,81,377 શબ્દો સમાવેલા છે. તેના 8,21,832 અર્થો અને 28,156 જેટલા રૂઢિપ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શબ્દભંડોળ અને અર્થભંડોળની દ્રષ્ટિએ અતુલનીય આ શબ્દકોશમાં શબ્દ તેની વ્યુત્પત્તિ, ઉચ્ચાર, અર્થ તેમજ અલગ અલગ સંદર્ભોની છાયામાં થતા ભિન્ન ભિન્ન અર્થો આવશ્યક હોય ત્યાં તેના પ્રમાણ માટેના અવતરણો, મૂળ ભાષા, સંધિ, વિગ્રહ, સમાસ વગેરે આપવામાં આવેલા છે. ઉપરાંત તેમાં કહેવતો તથા રૂઢિપ્રયોગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગોમંડળ વિશ્વકોશીય શબ્દકોશ છે. જ્ઞાન વિશ્વના ભારતીય સંદર્ભો સાથેના તમામ વિષયો તેની શાખા પ્રશાખાઓ સાથે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિંગળ, અલંકાર, કૃષિ અને વનસ્પતિ શાસ્ત્ર, સંગીત અને કલા, ધર્મ અને તત્વજ્ઞાન, અવકાશ વિદ્યા, પ્રાણીશાસ્ત્ર, દેશી ઘરેણાં, પ્રાચીન હથિયારો, રેલવે અંગેના દફતરો, વસૂલાતી અને ન્યાય ખાતામાં વપરાતા શબ્દો, વૈદક, શિક્ષણ, જ્યોતિષ વગેરે સાથે કૃષ્ણ, શિવ, વિષ્ણુ વગેરેના બધા જ નામો શબ્દોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શબ્દોનો અર્થ સમજવા માટે ભાષા સરળ અને સાદી વાપરવામાં આવી છે. પ્રયોગમાં ન હોય તેવા શબ્દોની પ્રમાણભૂતતા માટે વિપુલ પ્રમાણમાં પ્રમાણો આપવામાં આવ્યા છે. આવશ્યકતા અનુસાર તેમાં ચિત્રો અને આકૃતિઓ પણ આપવામાં આવેલ છે. દાખલા તરીકે એના ઉદાહરણમાં જોઈએ તો સોમનાથ શબ્દ આવે તો સોમ એટલે ચંદ્ર અને તેને શ્રાપ મુક્ત કરનાર મહાદેવ એ અર્થ તો આપેલ હોય. તે ઉપરાંત પ્રભાસ ક્ષેત્રની વાત, સોમનાથ પર કેટલી વાર ચઢાઈ થયેલી, કેટલી વાર મંદિર તૂટેલું, કોણે કોણે ચઢાઈ કરેલી, કોણે કોણે મદદ કરેલી, કોણે ફરી મંદિર બાંધેલું, તે માત્ર એક શબ્દ પરથી બધું વર્ણન આપવામાં આવેલ છે. આમ ખાલી શબ્દને વ્યુત્પત્તિ કે સમજૂતી ન હોય પરંતુ તમામ માહિતી આપી લોકોની જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયાસ કરેલ છે. બીજું ઉદાહરણ જોઈએ તો પાણીના 15 અર્થ, બ્રહ્મ શબ્દના 45 અર્થ, અર્ધનારીશ્વર શબ્દનો અર્થ સમજાવવા તેના અન્ય સંદર્ભો, તેનું મહત્ત્વ, પુરાણોમાં આપેલ વર્ણન, દક્ષિણમાં મૂર્તિઓનું વિશેષ પ્રમાણ આપવામાં આવ્યું છે. નર્મદાની માહિતી આપતા નર્મદા કાંઠે આવેલા પવિત્ર ધામોનું વિસ્તૃત વર્ણન જે પ્રવાસ માર્ગદર્શિકાની ગરજ સારે છે. કોષ વાપરનારને સરળતા રહે, સુગમતા રહે તે માટે તેને ઉપયોગી થાય તેવા દરેક ભાગને અંતે કયા અક્ષરથી શરૂ થતા કેટલા શબ્દો, કેટલા અર્થો, રૂઢિપ્રયોગો તથા પૃષ્ઠ સંખ્યા આપેલા છે. દરેક ભાગની શરૂઆતમાં સંક્ષિપ્ત રૂપોની માહિતી, ઉચ્ચાર, સૂચક ચિહ્નો પણ આપવામાં આવેલા છે. ભગવદ્ ગોમંડળનું પ્રથમ મુદ્રણ કેવળચંદ કાનજીભાઈ પારેખના
વિદ્યુત મુદ્રાલયમાં થયેલું. સમય જતાં આ ગ્રંથ અપ્રાપ્ય બન્યો. ગોંડલ નગરપાલિકાના તે વખતના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈએ આ ગ્રંથનું પુનઃમુદ્રણ કરવાનું નક્કી કર્યું. પુનઃમુદ્રણનું કામ રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ભગવદ્ ગોમંડળની લાક્ષણિકતાઓ વિશે જોઈએ તો ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાસ્તંભ છે. જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો છે. 2,81,000 શબ્દો, 8,22,000 અર્થો, 26 વર્ષનો અથાગ પરિશ્રમ, 92,000 પૃષ્ઠો, આ બધું ફક્ત એક જ ક્લિકે પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ માટે અસીમ સ્ત્રોત છે. મૂળમાં અને ડિજિટલ રૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ છે. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઉપલબ્ધ અને નિઃશુલ્ક મળી રહે છે. ભગવદ્ ગોમંડળની વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ તો તે સમૃદ્ધિનો સાગર છે, વિશ્વકોશ છે, ભવ્ય ભાષા ભંડોળ છે, અખૂટ જ્ઞાન ભંડાર છે, ગુજરાતનો સાંસ્કૃતિક ગ્રંથ છે, ગુજરાતી ભાષાનું ગૌરવ છે, સર્વજ્ઞાન સંગ્રહ છે, એક મહાન શબ્દકોશ છે, ગુજરાતી ભાષાની અસ્મિતા છે. આમ જોઈએ તો ભગવદ્ ગોમંડળની ખૂબ જ વિશેષતાઓ છે. ભગવદ્ ગોમંડળ સંક્ષિપ્ત રૂપમાં પણ પ્રાપ્ત છે. ભગવદ્ ગોમંડળના 9 ગ્રંથોમાંથી અર્ક સમાન અદ્ભુત માહિતીપ્રદ શબ્દો કે જે સૌથી વધુમાં વધુ ઉપયોગી બને અને જ્ઞાનમાં વધારો કરે તેવી શબ્દ સામગ્રીને ખૂબ જ ઝીણવટથી પસંદ કરીને સંક્ષિપ્ત ભગવદ્ ગોમંડળના ગ્રંથમાં સમાવી ગ્રંથ પ્રગટ કરેલ છે. આમ આ ગુજરાતી ભાષાનું વિરલ અને સીમાચિહ્નરૂપ કાર્ય છે, જેની પ્રસ્તાવના કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ઉપસંહાર કનૈયાલાલ મુનશી દ્વારા લખવામાં આવેલ છે, જેમાં 1 થી 9 ભાગના શબ્દોને આવરી લેવામાં આવ્યા છે. ભગવદ્ ગોમંડળનું ડિજિટલ સ્વરૂપ પણ ઉપલબ્ધ છે. ભગવદ્ ગોમંડળના ડિજિટલ સ્વરૂપની વાત કરીએ તો ગુજરાતની લેક્સિકન ટીમ દ્વારા ભગવદ્ ગોમંડળને આધુનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા પ્રેમીઓ અને વિદ્વાનોને અલભ્ય સ્ત્રોત પૂરો પાડવાના હેતુથી ડિજિટલ ભગવદ્ ગોમંડળની રચના કરવામાં આવી છે. ડિજિટલ ભગવદ્ ગોમંડળ ને બનાવવાનું કામ કે વિચાર રતિલાલ ચંદરિયાએ પણ તેમના એકત્રિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી તેમાંથી શબ્દકોશ બનાવવાનું 1975ની આસપાસ શરૂ કર્યું. ત્યારબાદ 1986માં ભગવદ્ ગોમંડળનું પુનઃમુદ્રણ થયું. તે ખબર મળતાં જ તેમણે પૂરો સેટ લંડનમાં વસાવી લીધો અને સંકલ્પ કર્યો કે તેમણે આદરેલું લેક્સિકોનનું કામ પૂર્ણ થાય કે તરત જ રત્નમણી જેવા ભગવદ્ ગોમંડળ શબ્દકોશને પણ તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતી લેક્સિકોનમાં ઉતારી લેવો. આ કાર્ય યુનિકોડ ફોન્ટ આવતા સાર્થક બને તેમ લાગ્યું. ગુજરાતી ભાષાના અમૂલ્ય જ્ઞાનકોશને ડિજિટલાઇઝ કરવાનું કામ ગુજરાતી લેક્સિકોન ટીમે કર્યું. વિશ્વના કોઈપણ ખૂણે રહેતા માનવી આ જ્ઞાન સંગ્રહની માહિતી અને તેની મહત્તા જાણી શકે અને તેના રોજિંદા જીવનમાં સરળતાથી તેનો ઉપયોગ કરી વિનિયોગ કરી શકે તે માટે આ કાર્ય
શરૂ કરવામાં આવ્યું. જૂની હસ્તપ્રતો તપાસી, ભાગોનું ઝીણવટથી અધ્યયન કર્યું, તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું, એડિટિંગ, સોફ્ટવેરની રચના, ડેટા એન્ટ્રી, પ્રૂફ રીડિંગ, ભાષા પરામર્શન, ભાષા નિષ્ણાતો દ્વારા પુનઃ ચકાસણી કરાવી. 11 માસના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. કોષ પ્રમાણે એન્ટ્રી સાઇડ પર મૂકવા ખાસ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો. માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો. આમ ટૂંક સમયમાં જ ભગવદ્ ગોમંડળ ડિજિટલ સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું. આમ તેનું ઇન્ટરનેટ સ્વરૂપ અને CD માધ્યમ પણ ઉપલબ્ધ છે. ભગવદ્ ગોમંડળના સમગ્ર પૃષ્ઠો એનિમેટેડ ફોર્મમાં તદ્દન નિઃશુલ્ક જોઈ શકાય છે. ભગવદ્ ગોમંડળ વિશે આપણે ચર્ચા કરીએ તો ડિજિટલ ફોર્મમાં જે આપેલા છે એના ઉદાહરણો જોઈએ તો એક પહેલું પગરખું. ભગવદ્ ગોમંડળમાં જેમ આપેલું છે તેમ પગરખું, સંપાદ, પગ પ્લસ રક્ષ, બચાવવું, પાયરખ ખવું, પગનું રક્ષણ કરે એવું ચામડાનું ટૂંકું મોજું, ખાસડું, મોજડી, જોડો, ચાલતા પગનું રક્ષણ થાય એવી ચામડાની બનાવટ, કાંટારખું, ઉપાન, ઘસાઈ ગયેલા જોડા, ખાસડા કે પગરખા કહેવાય. ખાસડું તિરસ્કારમાં કે ક્રોધમાં બોલતા વપરાય છે. આમ પગરખું વિશે ખૂબ જ માહિતી આપેલી છે. એનો પગરખા વિશે જે રૂઢિપ્રયોગો આપ્યા છે તે જોઈએ તો પગરખામાં પગ ગાચલવો, મૂકવો, બરોબરી કરવી, હરીફાઈ કરવી, સરસાઈ કરવી, એકથી સરસ થવાની તજવીજ કરવી, એકથી સરસ થવાની તજવીજ કરવી, ચડસાચડસી કરવી. આમ જુદા જુદા રૂઢિપ્રયોગો પણ એમાં આપવામાં આવેલા છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો ઘડિયાળનો નમૂનો પણ ડિજિટલ સ્વરૂપે લેક્સિકન ટીમ દ્વારા રજૂ કરેલો છે. કલા શબ્દનો રજૂ કરેલ છે. કલા શબ્દનો અર્થ સાત પ્રમાણે જોઈએ અને પહેલાંમાં બૃહદ પ્રમાણે જોઈએ તો સાત પ્રમાણે 7 અર્થ આપવામાં આવ્યા છે, જ્યારે બૃહદ પ્રમાણે એના 10 અર્થ આપવામાં આવ્યા છે અને ભગવદ્ ગોમંડળમાં 59 અર્થ એના આપવામાં આવેલા છે. આમ જોઈએ તો ભગવદ્ ગોમંડળની વિશેષતા આપણને જાણી શકીએ છીએ. ભગવદ્ ગોમંડળ વિશેના અભિપ્રાયો વિશે જોઈએ તો ગાંધીજીએ જે અભિપ્રાય આપ્યો એ જોઈએ તો પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું. એવું ગાંધીજી ભગવદ્ ગોમંડળ વિશે કહેતા હતા. બીજું જોઈએ તો ગુજરાતી ભાષાની આ બાબતમાં આપના જેવી બીજા કોઈએ સેવા નથી કરી. આપના કોષનો આધાર લઈને હવે બીજા અનેક ઊંડા સાગર સુધી તરવા જઈ શકશે. આવો અભિપ્રાય રવિશંકર મહારાજે ભગવદ્ ગોમંડળ વિશે આપેલો. 26 વર્ષ સુધી અવિરત શબ્દ સાધના કરનાર મહારાજા ભગવતસિંહજીએ આખરે જ્ઞાનયજ્ઞ પૂરો કરી ગુજરાતી ભાષાને ભગવદ્ ગોમંડળ આપ્યો છે. ગુજરાતી ભાષા જગતમાં રહેશે ત્યાં સુધી ભગવતસિંહજી, ભોજરાજજી અને ચંદુભાઈ પટેલ અમર રહેશે. આ કોશ માત્ર ગુજરાતની નહીં પણ સમગ્ર ભારતની ગૌરવગાથા બની રહેશે તેવું મંતવ્ય શ્રી કેકા શાસ્ત્રીએ આપ્યું છે. આવા વિરાટ પ્રયત્ન માટે માનવીય મૂલ્યો ઓછા પડે, આશ્ચર્યમુગ્ધ કરી મૂકે એવી આ સરસ્વતીની સેવાનું ફળ તો પરમાત્મા જ આપી શકે. આવું કથન સાક્ષરવય રવિશંકર જોશીએ આપ્યું છે. કરોડો ગુજરાતીને મુખે બોલાતી ગુજરાતી ભાષામાં 2,85,000 શબ્દો છે એવી જાણ સૌ પ્રથમ ગુજરાતને આપનાર ભગવદ્ ગોમંડળ મહારાજા ભગવતસિંહજીના અથાગ પરિશ્રમનો પરિપાક છે. આ વિધાન બચુભાઈ રાવત દ્વારા ભગવદ્ ગોમંડળ વિશે આપવામાં આવેલું છે.
દરેક કોષની એક આગવી એક શૈલી હોય છે. 26 વર્ષની જહેમત બાદ 9270 પાનામાં 3 લાખથી વધુ શબ્દો ધરાવતો ભગવદ્ ગોમંડળ કોશ ખરેખર ગુજરાતી ભાષાનું અને ગોંડલનું ગૌરવ છે. ગુજરાતી ભાષાનો આ વિશ્વકોશીય શબ્દકોશ જિજ્ઞાસુઓ માટે માત્ર અર્થ જ નથી આપતો, પરંતુ વિષય વિભાવનાની સામાન્ય સમજ માટે પણ તે ઉપયોગી બની રહે છે. આવો કોશ ભારતની બીજી ભાષા બંગાળી, હિન્દી જેવીમાં પ્રસિદ્ધ થયો એવું જાણવામાં નથી. જ્યાં સુધી ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો હશે ત્યાં સુધી મહાન કાર્ય ઝળહળતું રહેશે. ગુજરાતી ભાષા સાહિત્યમાં ભગવતસિંહજી અને ગોંડલનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું રહેશે. નમસ્કાર મિત્રો. સ્વાધ્યાય ટીવી. સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોત, નિર્દેશિકાઓ અને હસ્તપુસ્તિકાઓ વિશે ચર્ચા કરીશું. રેડી રેફરન્સ સોર્સિસ, ડિરેક્ટરીઝ એન્ડ હેન્ડબુક. અગાઉ આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકાર વાર્ષિકી અને પંચાંગની ઉદાહરણ સહ ચર્ચા કરી. આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના બીજા પ્રકાર ડિરેક્ટરી અને હેન્ડબુકની ચર્ચા કરીશું. સૌપ્રથમ ડિરેક્ટરી વિશે જોઈએ તો ડિરેક્ટરી એનું ગુજરાતી નિર્દેશિકાઓ. ડિરેક્ટરી એ મૂલ્યવાન માહિતી આપતો સ્ત્રોત છે. ડિરેક્ટરી તૃતીય કક્ષાનો સંદર્ભ સ્ત્રોત છે જે ઉપયોગ કરનારને પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના સ્ત્રોતનો ઉપયોગ કરવા સહાયતા કરે છે. આજના યુગમાં ધંધાકીય, સેવાકીય કે બીજા હેતુસર સંગઠનો, મંડળો, સંસ્થાઓ વગેરેની સ્થાપના કરવામાં આવે છે. કોઈ વિશેષ ક્ષેત્રની કઈ સંસ્થાઓ કે સંગઠનો છે તેમનું કાર્ય, પ્રવૃત્તિ, નામ, સરનામા, પદાધિકારીનું નામ વગેરેની માહિતી કોઈને કોઈ કારણસર ઉપભોક્તાને જોઈતી હોય છે. આ માહિતી શોધવા માટે તેઓ ગ્રંથાલયમાં આવતા હોય છે. આ પ્રકારની માહિતી જે સ્ત્રોતમાંથી મળી રહે તેવા સ્ત્રોતને નિર્દેશિકા કે ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. ડિરેક્ટરીની પરિભાષા, ડિરેક્ટરીની વ્યાખ્યા જોઈએ તો ડિરેક્ટરી કોને કહેવાય? પરિભાષા જોઈએ તો ધ લાઇબ્રેરિયન્સ ગ્લોસરી ઓફ રેફરન્સ બુકમાં જણાવ્યા અનુસાર ડિરેક્ટરી તે કોઈ શહેરના, વિસ્તારના કે રાજ્યના રહેવાસીઓ, સંગઠનો, વ્યાપારી ગૃહોના નામોની યાદી છે જે વર્ણાનુક્રમે કે અન્ય સ્થળ સંદર્ભમાં ક્રમમાં કે વ્યાપારના જૂથ અનુસાર કે વર્ણાનુક્રમમાં અથવા વ્યાવસાયિક લોકોના કે ઉત્પાદકો કે વિશિષ્ટ વ્યાપાર સાથે સંકળાયેલા વ્યાપારી ગૃહો અથવા વ્યવસાયના વર્ણાનુક્રમમાં ગોઠવણી ધરાવતો ગ્રંથ છે, જેમાં વ્યક્તિઓ કે સંસ્થાના નામ, સરનામા, ટેલિફોન નંબર, ઈમેલ સંલગ્ન સંસ્થાના નામ, પદાધિકારીઓના નામ, તેમના કાર્યો વગેરે માહિતી સંક્ષિપ્તમાં આપેલી હોય છે. અને જે વ્યક્તિઓ કે સંસ્થાઓની વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલ યાદી પ્રદર્શિત કરે તેને નિર્દેશિકા કે ડિરેક્ટરી કહેવાય છે. કેટલાક વિશ્વકોશ, વાર્ષિકીઓ, જીવનચરિત્રાત્મક કોષ પણ આવી માહિતી આપતા હોય છે. આવી માહિતી આપતા કે વિભાવના વ્યક્ત કરતા સંદર્ભ સ્ત્રોત માત્ર ડિરેક્ટરી તરીકે ઓળખાય છે. તેવું નામ જુદા જુદા પદ જેવા કે એન્સાઇક્લોપીડિયા, ઇયરબુક, હેન્ડબુક, રજિસ્ટર, ગાઈડ વગેરે ડિરેક્ટરીના પર્યાય તરીકે વપરાતા હોય છે. ઉદાહરણ જોઈએ તો ડિરેક્ટરીનું ઉદાહરણ જોઈએ તો વર્લ્ડ લર્નિંગ નેશનલ રજિસ્ટર ઓફ સોશિયલ સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયન યુનિવર્સિટીઝ હેન્ડબુક એક ડિરેક્ટરી છે. ડિરેક્ટરીના હેતુઓ જુદા જુદા છે. ડિરેક્ટરીના હેતુઓ જોઈએ તો ડિરેક્ટરી જુદા જુદા હેતુસર પ્રકાશિત કરવામાં આવતી હોય છે. તે વિશે જોઈએ તો રાજકીય જૂથો, પેઢીઓ, સંસ્થાઓની ઐતિહાસિક અને સમકાલીન માહિતી પૂરી પાડવા, વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈમેલ વગેરેની માહિતી પૂરી પાડવા, વિશિષ્ટ પ્રકારના ઉત્પાદનનું વિવરણ, વિશિષ્ટ સેવાઓનું વિવરણ, પ્રશ્નોનું સમાધાન કરવું, વાણિજ્ય સંબંધિત માહિતી પૂરી પાડવી. આમ આવા જુદા જુદા હેતુસર ડિરેક્ટરીઓ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આમ ડિરેક્ટરીના હેતુઓ જુદા જુદા છે. ડિરેક્ટરીઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક કે સ્થાનિક હોય છે. તેને મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ડિરેક્ટરીના પ્રકારો જોઈએ તો તેના મુખ્ય બે પ્રકાર છે. સામાન્ય ડિરેક્ટરી
અને વિશિષ્ટ ડિરેક્ટરી. સામાન્ય ડિરેક્ટરી બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે: શહેરો અને નગરોની ભૌગોલિક ડિરેક્ટરી, ટેલિફોન, ટેલિગ્રાફ અને ટેલેક્સ ડિરેક્ટરી. શહેરો અને નગરોની ભૌગોલિક ડિરેક્ટરી વિશે જોઈએ તો આને સ્થાનિક અને શહેરની ડિરેક્ટરીઓ પણ કહેવામાં આવે છે. આ ડિરેક્ટરીમાં પોસ્ટ ઓફિસ, સૈન્ય, નૌસેના, સ્થળો, શહેરો વગેરેની માહિતી આપવામાં આવેલ હોય છે. આ ડિરેક્ટરીના મોટાભાગના પ્રકાશનો સરકારી હોય છે. શહેરોની જાણકારી મેળવવા માટે આવી ડિરેક્ટરી ખૂબ જ ઉપયોગી માહિતી સ્ત્રોત છે. ઉદાહરણ જોઈએ તો ડિરેક્ટરી ઓફ સિટીઝ એન્ડ ટાઉન ઇન ઇન્ડિયા બાય O.P. શર્મા, દિલ્હી, ક્રીના એનું પબ્લિકેશન છે, 1989માં પબ્લિશ થયેલી છે. આ ડિરેક્ટરીમાં 423 જેટલા શહેરો અને કસ્બાઓ અને નગરોનું ભૌગોલિક ક્ષેત્ર, વસ્તી, શહેરનું સ્થાન, જિલ્લાનું નામ વગેરેની માહિતી આપવામાં આવેલ છે. બીજો પ્રકાર ટેલિગ્રાફ અને ટેલેક્સ ડિરેક્ટરી. આ પ્રકારની ડિરેક્ટરીનું ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક હોઈ શકે છે. આ ડિરેક્ટરી ટેલિગ્રાફિક, ટેલેક્સ, સરનામા અથવા ફેક્સ નંબરોની માહિતી આપે છે. વ્યાપ્તિ સંદર્ભ સ્ત્રોતના કાર્ય તરીકે તે ખૂબ જ ઉપયોગી છે. એનું ઉદાહરણ જોઈએ તો ઓલ ઇન્ડિયા ટેલિગ્રાફિક એડ્રેસ બરોડા ઇન્ડિયન એક્સપોર્ટ ટ્રેડ ડિરેક્ટરી, જે 1969માં પબ્લિશ થયેલી છે. ડિરેક્ટરીનો બીજો પ્રકાર વિશિષ્ટ ડિરેક્ટરીઓ. વિશિષ્ટ ડિરેક્ટરીઓ પણ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક હોઈ શકે છે. તેને મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરી શકાય છે: 1 સંસ્થાકીય, 2 વ્યાવસાયિક, 3 વેપાર અને ધંધાને સંબંધિત ડિરેક્ટરી. એક સંસ્થાકીય ડિરેક્ટરીઓ વિશે જોઈએ તો સંસ્થાકીય ડિરેક્ટરીઓ વિશે ચર્ચા કરીએ તો આપણે ઈયરબુકની ઉદાહરણસહ ચર્ચા કરી. ઉદાહરણ તરીકે યુરોપા ઈયરબુક, સ્ટેટમેન્ટ ઈયરબુક તથા ઈયરબુક ઓફ ધ, એ પ્રમાણે આપણે ઈયરબુકની આગળ ચર્ચા કરી. યુનાઇટેડ નેશન્સમાં પણ આંતરરાષ્ટ્રીય સંગઠનોની યાદી તેના વર્ણન સાથે રજૂ કરવામાં આવે છે. અહીં ફરીથી કેટલાક માહિતી સ્ત્રોતની ચર્ચા કરીશું જે વસ્તુતઃ સંસ્થાકીય ડિરેક્ટરી છે, પરંતુ તેના શીર્ષકમાં ડિરેક્ટરી, ઈયરબુક, હેન્ડબુક, એન્સાઇક્લોપીડિયા, ગાઈડ તથા રજિસ્ટર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલીક ડિરેક્ટરીઓ સંસ્થાઓની વિસ્તૃત જાણકારી આપે છે, જેમાં સંસ્થાઓના ઉદ્દેશ, સ્વરૂપ, કાર્યો, પ્રવૃત્તિઓ, સરનામા, સભ્યોની યાદી વગેરેની માહિતી આપવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો કોમનવેલ્થ યુનિવર્સિટી ઈયરબુક, ડિરેક્ટરી ઓફ ધ કોમનવેલ્થ એન્ડ હેન્ડબુક ઓફ ધેર એસોસિએશન, લંડનમાં એનું પબ્લિકેશન થાય છે. એસોસિએશન ઓફ કોમનવેલ્થ યુનિવર્સિટી એનો પબ્લિશર છે. 1914થી એન્યુઅલી એનું પબ્લિકેશન થાય છે. ઈસવીસન 1949થી 46 સુધીના સમયગાળા દરમિયાન ઈયરબુક ઓફ ધ યુનિવર્સિટી ઓફ ધ એમ્પાયર તરીકે આનું પ્રકાશન થતું હતું. ઈસવીસન 1948થી 57 સુધીના સમયગાળામાં ઈયરબુક ઓફ યુનિવર્સિટી ઓફ ધ કોમનવેલ્થ તરીકે આનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ખૂબ જ ઉપયોગી માહિતી સ્ત્રોત છે. તેનું પ્રકાશન ખંડમાં કરવામાં આવે છે. દરેક દેશ અંતર્ગત યુનિવર્સિટીના નામ પ્રમાણે કક્કાવારી ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેમાં યુનિવર્સિટીનું સ્થાપના વર્ષ, મુખ્ય અધિકારી મંડળ, કારોબારીના સભ્યો, વહીવટી કર્મચારીઓ, સંસ્થાઓ, ગ્રંથાલયની આંકડાકીય માહિતી, પાઠ્યક્રમો, પ્રવેશના નિયમો, શિષ્યવૃત્તિ, પદવીઓ અને રજાની વિસ્તૃત માહિતી આપેલી હોય છે. આમાં દેશોના કક્કાવારી ક્રમમાં તેને ગોઠવવામાં આવેલ હોય છે. બીજી વ્યાવસાયિક ડિરેક્ટરીઓ. છેલ્લા કેટલાક વર્ષમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા સ્થાનિક વ્યવસાય કરનારાઓની સંખ્યામાં ઘણો વધારો થયેલો છે. પરિણામે કોઈ ક્ષેત્ર વિશેષના તજજ્ઞો અને વિદ્વાનોનો સમૂહ એક મંચ ઉપર એકત્રિત અને સંગઠિત થઈને
પોતાના ક્ષેત્રના જ્ઞાનનો વિકાસ કરવા, ઉન્નત બનાવવા, પ્રોત્સાહન આપવામાં અને પોતાની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે સંમેલનો, ચર્ચાઓ, કાર્યશાળાઓનું આયોજન કરે છે. સંશોધન યોજનાઓની પૂર્તિ માટે પત્રિકાઓ, બુલેટિનો, સમાચારપત્રો, ચર્ચા, વિચારણાઓ, કાર્યવાહીઓ, મોનોગ્રાફ તથા સંશોધન અહેવાલનું રિપોર્ટનું પ્રકાશન નિયમિત રીતે કરે છે. આ સંઘો દ્વારા પોતાના સભ્યોની પ્રકાશિત થતી ડિરેક્ટરીને વ્યવસાયિક ડિરેક્ટરી કહેવાય છે. આ ડિરેક્ટરી જુદી જુદી વિદ્યાશાખામાં પ્રતિભાવંત વિદ્વાનો મેળવવા માટે તથા તેમનો સંપર્ક કરવા માટે મદદરૂપ થાય છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મેથેમેટિક્સ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન દ્વારા તેનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. 1979માં તેનું પબ્લિકેશન થયેલું છે. આ ડિરેક્ટરીની અંદર ગણિતના ક્ષેત્રના 20,000 જેટલા વિશેષજ્ઞોની માહિતી આપવામાં આવેલી છે. ત્રીજો પ્રકાર વેપાર અને ધંધાને સંબંધિત ડિરેક્ટરી, ટ્રેડ એન્ડ બિઝનેસ ડિરેક્ટરી. બધા જ દેશોમાં પોતાના દેશના વ્યાપાર, ઉદ્યોગ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો વગેરેની ડિરેક્ટરીઓ પૂરતી સંખ્યામાં પ્રકાશિત કરવામાં આવે છે. તે માટે જે તે ક્ષેત્રોની માહિતી સમયે સમયે મળતી રહે છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરીઓમાં વેપાર, વ્યવસાય અને ઉદ્યોગો અને તેમના ઉત્પાદનની ચીજવસ્તુઓની પૂરેપૂરી જાણકારી સમાવવી શક્ય નથી. આથી તેમાં મુખ્ય અને મર્યાદિત પ્રકરણોને પસંદગી કરી સમાવેશ કરવામાં આવે છે. વિષય અને વ્યાવસાયિક ડિરેક્ટરીઓ કે જેમાં ક્ષેત્ર વિશેષ અને વિષય વિશેષ તથા વ્યવસાયો સમાવવામાં આવેલા હોય છે. તે ડિરેક્ટરીઓ સૂક્ષ્મ, ગહન અને વિસ્તૃત જાણકારી મેળવવા માટે પોતાના ક્ષેત્રના મુખ્ય સંદર્ભ સ્ત્રોતનું કાર્ય કરે છે. આનું ઉદાહરણ જોઈએ તો ઓલ ઇન્ડિયા બુક ટ્રેડ ડિરેક્ટરી 1986થી 87માં સેકન્ડ એડિશન એની પબ્લિશ થઈ છે. દિલ્હી મોડર્ન પબ્લિકેશન એનું પબ્લિકેશન છે. 1987માં એનું પબ્લિકેશન થયેલું છે. આમાં પુસ્તક વિક્રેતાઓ, પ્રકાશકો, વિતરકો, નિકાસ અને આયાત કરનાર પેઢીઓ અને પ્રકાશકોના પ્રતિનિધિઓની જથ્થાબંધ તેમજ નાના વેપારીઓ, ગ્રંથાલયની જરૂરિયાત પૂરી કરનાર સંસ્થાઓ, કાગળના વેપારીઓ, મુદ્રકો તથા સંગ્રાહકોની જિલ્લાવાર કક્કાવારી પ્રમાણેની યાદી આપવામાં આવેલ છે. જિલ્લામાં તેની જગ્યાએ ચોક્કસ માહિતી, સરનામું, પિનકોડ નંબર, ભૌગોલિક સ્થિતિ, રેલવે માર્ગ, દર્શક સંકેતો, બેન્કિંગ સગવડ, માલિકોના નામ, સરનામા, સ્થાપના વર્ષ, પોસ્ટ ઓફિસનું સરનામું, ટેલિગ્રાફિક સરનામું, ટેલિફોન અને ટેલેક્સ નંબર, પ્રકાશનોની ભાષા, ખાસ વિષયના પુસ્તકો પૂરા પાડનાર સપ્લાયર, વેપારીઓ વગેરેની સવિસ્તાર માહિતી આમાં આપવામાં આવેલ હોય છે. બીજો એક પ્રકાર હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓ, હેન્ડબુક એન્ડ મેન્યુઅલ્સ. હેન્ડબુક અને મેન્યુઅલ્સ વિશે જોઈએ તો ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકારોના વિસ્તાર, ક્ષેત્ર, ઉદ્દેશ તથા કાર્ય એક જ પ્રકારના હોય છે. આ પ્રકારના સંદર્ભ સ્ત્રોતો જેવા કે હેન્ડબુક, પરિચય પુસ્તિકાઓ અને માર્ગદર્શિકામાં મુખ્ય છે. તેમાં સ્પષ્ટ ભેદ પાડવો ખૂબ જ કઠિન છે. ત્વરિત સંદર્ભ સ્ત્રોતમાં વાર્ષિકી, પંચાંગ અને ડિરેક્ટરીની જેમ હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હેન્ડબુક શબ્દ મૂળ જર્મન પદ હેન્ડબુચ પરથી લેવામાં આવેલો છે, જેનો સામાન્ય અર્થ થાય નાનું પુસ્તક કે કોઈ એક વિષયના નિરૂપણનો ગ્રંથ અથવા હાથમાં લઈ સરળતાથી હેરવી ફેરવી શકાય તેવો નાનો ગ્રંથ. હેન્ડબુક તથ્યોની એવી કૃતિ છે કે જે સંક્ષિપ્ત અને હળવી ચોક્કસ માહિતી હોય છે, પરંતુ તેમાં સંબંધિત વિષયની બધી જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ જાણકારી સામેલ હોય છે. મેન્યુઅલ શબ્દ લેટિન ભાષાના શબ્દ મેન્યુઅલથી બનેલો છે. તેનો અર્થ માર્ગદર્શિકા થાય છે. તેનો અર્થ સંક્ષિપ્ત હેન્ડબુક પણ થાય, જેનો ઉપયોગ કોઈ કળાના અભ્યાસ અથવા વ્યવસાયમાં માર્ગદર્શન મેળવવા માટે કરવામાં આવે છે. આવી કૃતિઓ કોઈ કાર્યને પૂર્ણ કરવામાં સહાયતા મળે છે.
આથી તેને સૂચનાત્મક પુસ્તિકા પણ કહેવામાં આવે છે. આની પરિભાષા જોઈએ તો લુઈસ સોર્સે આની જે પરિભાષા આપી છે એ અનુસાર હસ્તપુસ્તિકા તે એક કે વધુ વિષયોના વૈવિધ્યસર તથ્યો અને સૂચનાઓનો સંદર્ભ સ્ત્રોત છે જે ત્વરિત સંદર્ભ સેવા માટે ઉપયોગમાં લેવાય છે. હસ્તપુસ્તિકા અને પરિચય પુસ્તિકાઓ વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે. પરિચય પુસ્તિકાને હસ્તપુસ્તિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ કોઈ માર્ગદર્શન કે કંઈક શીખવા માટે કરવામાં આવે છે. બંને માટે ક્યારેક સંક્ષેપ કે સારસંગ્રહ કે સમાનાર્થી પદનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસ્થાપિત જ્ઞાનને સરળ ભાષામાં સુલભ બનાવવા એક ખંડીય સંદર્ભ સ્ત્રોત છે. આના હેતુ જોઈએ તો જ્ઞાનના ક્ષેત્રમાં ત્વરિત સંદર્ભ સ્ત્રોત તરીકે મદદરૂપ થવાનો, જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રની અદ્યતન અને આધારભૂત માહિતી પૂરી પાડવી, હકીકતના પ્રશ્નોના ઉત્તરો આપવા, આ તેનો મુખ્ય હેતુ છે. હેન્ડબુક આના પ્રકારો જુદા જુદા છે. પ્રકારો વિશે જોઈએ તો જ્ઞાન વિસ્ફોટને કારણે હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. આને પરિણામે માહિતી જૂની થતી જાય છે. તેને અદ્યતન રાખવા સુધારા વધારા કરવા પડે છે. તેના પ્રકાર જોઈએ તો સામાન્ય હેન્ડબુક, આંકડાકીય હેન્ડબુક, ઐતિહાસિક હેન્ડબુક, સાહિત્યિક હેન્ડબુક, વિષય હેન્ડબુક, વ્યવહારિક હેન્ડબુક, કોઠાઓ, પત્રકો અને સરકારી હેન્ડબુક, આ તેના પ્રકાર છે. સામાન્ય હેન્ડબુક વિશે જોઈએ તો સામાન્ય હેન્ડબુકમાંથી બધા જ પ્રકારની સર્વશ્રેષ્ઠ હકીકતને મેળવી શકાય છે. જ્ઞાનના બધા ક્ષેત્રોની માહિતી આવશ્યકતા અનુસાર પૂરી કરવા માટે દરેક ક્ષેત્રની હેન્ડબુક ઉપલબ્ધ છે. માહિતી અને અન્ય મુખ્ય મુદ્દાઓની સુનિશ્ચિત કરવાની દ્રષ્ટિથી વિષય વસ્તુની ગોઠવણી વિષય પ્રમાણે કરવામાં આવેલ હોય છે. આમાં વિસ્તૃત નિર્દેશિકા પણ આપવામાં આવેલ હોય છે. એ જ રીતે આનું ઉદાહરણ જોઈએ તો ફેમસ ફર્સ્ટ ફેક્ટ્સ જોસેફ એન કેન એનો લેખક છે. ન્યૂયોર્ક અને H.W. વિલ્સન દ્વારા એનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. 1981માં એ પબ્લિશ થયેલી છે. આ એક મહત્ત્વપૂર્ણ સંદર્ભ સ્ત્રોત છે જે માત્ર સામાન્ય જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી નથી, પરંતુ વિદ્વાનો અને શોધકર્તાઓ માટે પણ ઉપયોગી છે, જ્ઞાનવર્ધક છે. તેમાં વિષય વસ્તુને વર્ણાનુક્રમ પ્રમાણે ગોઠવેલ હોય છે. હકીકતોને ઐતિહાસિક કાળક્રમ અને વ્યક્તિગત નામો અનુસાર ગોઠવેલી છે. બીજો પ્રકાર આંકડાકીય હેન્ડબુક. અનેક પાસા સંબંધિત આંકડાકીય માહિતી આ હેન્ડબુકમાં આવેલ હોય છે. કેટલાક દેશોની સરકાર દ્વારા આંકડાકીય માહિતી તૈયાર કરવામાં પણ આવતી હોય છે. તે ઉપયોગ કરવામાં સરળ હોય છે. તે માહિતી સંશોધક અને સમાજશાસ્ત્રીઓ માટે ઉપયોગી હોય છે. આનું ઉદાહરણ જોઈએ તો હેન્ડબુક ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ, સિમલા લેબલ બ્યુરો દ્વારા એનું પબ્લિકેશન થયેલું છે. 1991માં એનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. ત્રીજો પ્રકાર ઐતિહાસિક હેન્ડબુક. ઐતિહાસિક હેન્ડબુકમાં દેશ વિદેશની ઘટનાઓ તથા સાહિત્યિક, સંગીત, કળા, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે સંબંધિત ઘટનાઓ, શોધો અને સિદ્ધિઓની જાણકારી પ્રાપ્ત થાય છે. તેની ગોઠવણી સામાન્ય રીતે કક્કાવારી પ્રમાણે અથવા કાળક્રમે હોય છે. આવા સ્ત્રોતમાંથી વિશ્વની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. આનું ઉદાહરણ જોઈએ તો રૂલર એન્ડ ગવર્મેન્ટ ઓફ ધ વર્લ્ડ, લંડનમાં એનું પબ્લિકેશન થયેલું છે. બાઉકર એનો પબ્લિશર છે. 3 વોલ્યુમ સેટમાં એનું પબ્લિકેશન થયેલું છે. ચોથો પ્રકાર સાહિત્યિક હેન્ડબુક. સાહિત્ય સંબંધી અનેક પ્રશ્નોના ઉત્તર આ હેન્ડબુકમાંથી ઝડપથી પ્રાપ્ત થાય છે.
તેનાથી સાહિત્યને લગતી કૃતિઓ, સાહિત્યને લગતા પ્રકાશનોની તારીખો, લેખકો, સાહિત્ય પાત્રો વગેરેની માહિતી અને પ્રશિષ્ટ ગ્રંથો, સૌથી શ્રેષ્ઠ કૃતિઓના સારાંશ પણ મળી જાય છે. તે મોટી સંખ્યામાં મળે છે. ઉદાહરણ જોઈએ તો ધ ઓક્સફર્ડ કમ્પેનિયન ટી અમેરિકન લિટરેચર બાય જેમ્સ ડી હાર્ટ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા એનું પબ્લિકેશન થયું છે. 1983માં એનું પ્રકાશન કરવામાં આવેલું છે. ઓક્સફર્ડની આ પ્રકારની સાહિત્યિક સંદર્ભ કૃતિઓ અંગ્રેજી તથા ફ્રેન્ચ, જર્મન તથા સ્પેનિશ અને પ્રશિષ્ટ સાહિત્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ છે. 5મો પ્રકાર વિષય હેન્ડબુક. અનેક વિષય ક્ષેત્રમાં અગ્રગણ્ય વિષય હેન્ડબુક ઉપલબ્ધ છે. તે સંબંધિત વિષય ક્ષેત્રના તજજ્ઞો અને શિક્ષણવિદો માટે ખૂબ જ ઉપયોગી છે, માહિતીપ્રદ છે. આજકાલ નવી શોધો અને પ્રગતિને કારણે આવી સંદર્ભ કૃતિઓ જૂની થવા લાગી છે, જેમાં કેટલાક સુધારા વધારા નિયમિત રીતે થતા રહેતા હોય છે, પરંતુ કેટલાક સ્ત્રોતના સુધારા વધારા થતા નથી. આનું ઉદાહરણ જોઈએ તો હેન્ડબુક ઓફ સ્પેશિયલ લાઇબ્રેરિયનશિપ એન્ડ ઇન્ફોર્મેશન વર્ક બાય પાટી, લંડનમાં એનું પબ્લિકેશન થયું છે અને એસ્લીબે એનું પબ્લિકેશન કરેલું છે. 1992માં એ પબ્લિશ થયેલી છે. 6થો પ્રકાર વ્યવહારિક હેન્ડબુક. હેન્ડબુક અને મેન્યુઅલોને વ્યવહારિક હેન્ડબુક કહેવામાં આવે છે, જેમાં કોઈ ખાસ પ્રકારનું કાર્ય કરવા માટે, શીખવા માટે, ચલાવવા માટે, કોઈ વસ્તુને બનાવવા માટેની સરળ માહિતી સ્પષ્ટ રીતે બનાવવામાં આવેલ હોય છે, આપવામાં આવેલ હોય છે. તેને સૂચનાત્મક પુસ્તિકા પણ કહેવામાં આવે છે. વ્યવહારિક હેન્ડબુકના 7 પ્રકાર છે. પરિવાર, આરોગ્ય અને પ્રાથમિક ઉપચારની હેન્ડબુક, ઘરગથ્થુ સારવારની હેન્ડબુક, શિષ્ટાચાર અને સદવ્યવહારની હેન્ડબુક, રસોઈ વિધિ હેન્ડબુક, મનોરંજન, હસ્તકલા તથા શોખ હેન્ડબુક, સ્વશિક્ષા અને જાતે શીખો હેન્ડબુક, ઘર વપરાશના સાધનોની હેન્ડબુક. આમ જુદા જુદા પ્રકારની હેન્ડબુકો છે. એના વિશે વિગતે ચર્ચા કરીએ તો પરિવાર, આરોગ્ય અને પ્રાથમિક ઉપચારની હેન્ડબુક પરિવારને માટે ઉપયોગી સંદર્ભ સાધન છે. વ્યવહારિક હેન્ડબુકના અનેક રોગો અંગેની જાણકારી મળે છે તથા તેના લક્ષણો, તેનાથી બચવાના ઉપાય, ગૃહ ઉપચાર, પ્રાથમિક ચિકિત્સાની માહિતી, કેટલીક બીમારીને અટકાવવાની રીતો વગેરેની જાણકારી આવી કૃતિઓમાંથી મળી રહે છે. આનું ઉદાહરણ જોઈએ તો યોર ગાઈડ ટુ હેલ્થ બાય C.R. એન્ડરસન, પૂના ઓરિએન્ટલ વોચમેન એનું પબ્લિકેશન છે. 1976માં એનું પબ્લિકેશન થયેલું છે. બીજો પ્રકાર ઘરગથ્થુ સારવાર હેન્ડબુક. આંતરિક સજાવટ, બાગકામ, જુદા જુદા પ્રકારના વસ્ત્રોની જાળવણી, ગૃહસ્થીના અનેક પાસાઓ અને તેની દેખભાળ વગેરેની માહિતી આપવામાં આવેલ છે. ગૃહિણીઓ માટે આવી કૃતિઓ મિત્રની ગરજ સારે છે, જેનું વિભાગ ક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે. ઉદાહરણ જોઈએ તો વુમેન્સ હોમ કમ્પેનિયન હાઉસ હોલ્ડ બુક બાય હેનરી એનું ઓથર છે. ન્યુયોર્કમાં એમનું પબ્લિકેશન થયેલું છે અને કોલિયર એનો પબ્લિશર છે. શિષ્ટાચાર અને સદવ્યવહાર હેન્ડબુકનો એક પ્રકાર. આ પ્રકારમાં જોઈએ તો સામાજિક રીત રિવાજો, આદતો, આચાર, વિચાર અને માનવીના એકબીજા સાથેના સંબંધો વિશેની માહિતી હોય છે. વૃદ્ધો, બાળકો, યુવાનો, યુવતીઓ અને મહિલાઓ માટે જુદી જુદી હેન્ડબુકો હોય છે, જેમાં દરેક વર્ગના લોકોને પોતાના વ્યવહાર અને વર્તણૂકને અનુસાર માહિતી આપવામાં આવેલી હોય છે, માહિતી મળી રહે છે, દિશામાં માર્ગદર્શન મળી રહે છે જુદી જુદી દિશામાં. આ હેતુને પ્રકાશિત કરવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો ધ યંગ પીપલ્સ ગાઈડ મેનર્સ, જોન્સ એનો ઓથર છે.
1967માં એનું પબ્લિકેશન થયેલું છે. રસોઈ વિધિ હેન્ડબુક. શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને બનાવવાની રીતો જાણવા આ હેન્ડબુકમાંથી મળે છે. તેમાં પૌષ્ટિક આહારની વસ્તુઓની પસંદગી અને ખરીદી, કેલરીવાળા ચીજ વસ્તુઓના તોલમાપ, ખાવા માટેના ટેબલને સમજાવવા માટેની માહિતી વગેરે પણ આ હેન્ડબુકમાં આપવામાં આવેલ હોય છે. ઉદાહરણ જોઈએ તો ધ વર્કિંગ વુમેન્સ કુકબુક બાય વિમલ પટેલ, ન્યૂ દિલ્હી, ઇન્ડિયા બુક હાઉસ એનું પબ્લિકેશન છે. 1979માં એનું પબ્લિકેશન થયેલું છે. મનોરંજન, હસ્તકલા તથા શોખ હેન્ડબુક. નવરાશના સમયમાં મનોરંજન માટે વિવિધ પ્રકારની હસ્તકળાઓ, રમતો તથા શોખ સંબંધિત નિયમો અને રીતો જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમાં માટીકામ, સુથારીકામ, કાતરણકામ, સીવણકામ, ભરત ગૂંથણ, બાગકામ, ફૂલોની સજાવટ, ફોટોગ્રાફી, ચિત્રકામ, ટિકિટ સંગ્રહ, સિક્કા સંગ્રહ તેમજ વિવિધ પ્રકારની રમતો ઇત્યાદિને લગતી માહિતી મળી રહે છે. આનું ઉદાહરણ જોઈએ તો ક્રાફ્ટ એન્ડ હોબીઝ, ન્યુયોર્ક, આર્કોન BUB પબ્લિકેશન, 1964માં એનું પબ્લિકેશન થયેલું છે. સ્વશિક્ષા અને જાતે શીખો હેન્ડબુક. આ એવી હેન્ડબુક છે જે સૂચનાત્મક માહિતી આપતી હોય છે, જેથી કરીને કોઈ કાર્ય વિશેને કેવી રીતે પૂરું કરી શકાય છે, કોઈ વસ્તુને કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે કોઈ પ્રક્રિયા વિશેની કેવી રીતે માહિતી મેળવી શકાય. આનો સંબંધ ખાસ કરીને એવા કાર્યો અને એવા સ્તરથી થાય છે કે જેમાં કોઈ વ્યક્તિગત મદદની આદેશ અથવા શિક્ષણ પ્રશિક્ષણની જરૂરિયાત હોતી નથી. તેને સ્વ સૂચનાત્મક સેલ્ફ ઇન્સ્ટ્રક્શનની સામગ્રી પણ કહે છે. તેને ખાસ કરીને સ્વશિક્ષણ અથવા સ્વશીખો હેન્ડબુક પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ભાષાને શીખવા માટે પણ કરવામાં આવે છે. સંગીતના સાધનોને વગાડવા અથવા રમતો રમવા, મશીનને ચાલુ કરવા વગેરે માટે પણ આ હેન્ડબુક માહિતીપૂર્ણ છે, શીખવા માટે ઉપયોગી છે. ઉદાહરણ જોઈએ તો લર્ન હિન્દી ઇન 13 ડેઝ, મદ્રાસમાં એનું પબ્લિકેશન થયેલું છે. બાલાજી એનો પબ્લિશર છે. 1970માં એનું પબ્લિકેશન થયેલું છે. ઘર વપરાશના સાધનોની હેન્ડબુક. ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વપરાશના સાધનોની પોતાની માર્ગદર્શિકા હોય છે, જે તેમને ચલાવવામાં અને ઉપયોગ કરવાની રીતની સમજ આપે છે. અનેક હેન્ડબુક, માર્ગદર્શિકા અને પરિચય પુસ્તિકાઓ એવી હોય છે જે આધુનિક યંત્રોની તથા સાધનોની સૈદ્ધાંતિક અને વ્યવહારિક બાજુની સમજૂતી આપતી હોય છે. ઠીક કરવાની પદ્ધતિઓ જાણકારી આપે છે. એવી કૃતિઓ પણ હોય છે જે ખૂબ જ ઉપયોગી છે, સંપૂર્ણ તથા સરળ સંદર્ભ સાધનનું કામ કરે છે. વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનો તથા સાધારણ વ્યક્તિઓને તે ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકો અને ટેકનિકલ વચ્ચેનું અંતર પણ ઓછું કરે છે. આવી સંદર્ભ કૃતિઓ માહિતીપ્રદ હોય છે અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે યંત્રો અને માનવ જીવન વચ્ચે અમર્યાદિત કડીઓ છે. ઉદાહરણ જોઈએ તો કાર રિપેરર્સ પ્રોપરલી એક્સપ્લેન્ડ મેન્ટેનન્સ એન્ડ એડજસ્ટમેન્ટ્સ બાય BC મેકડોનાલ્ડ, એડિશન 7મી એડિશન છે. કોઠાઓ, પત્રકો, ટેબલ્સ. આંકડાકીય અને પરિમાણવાચક સારણીઓ આપવામાં આવેલી હોય છે. ગણિત, ભૌગોલિક, ઇજનેરી તથા ટેકનોલોજી વગેરે વિષયોમાં પરિણામો અને આંકડાઓનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોય છે. આથી વૈજ્ઞાનિક હેન્ડબુકોમાં કોઠાઓ સારણીના રૂપમાં આંકડાકીય માહિતી આપેલ હોય છે. આંકડાકીય માહિતીને પત્રકના રૂપમાં રજૂ કરવાથી માહિતી આપવામાં ભાષા અવરોધ દૂર થઈ જાય છે. ઉદાહરણ જોઈએ તો ઇન્ટરનેશનલ ટેબલ ફોર એક્સ-રે ક્રેસ્ટોલોગ્રાફી 1952થી 63 દરમિયાન એનું પ્રકાશન થયેલું છે. 3 વોલ્યુમ સેટ છે. સરકારી હેન્ડબુકો, શાસકીય હેન્ડબુક. કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયોમાં સરકારી નિયમોના પાલનમાં એકરૂપતા જાળવવાના હેતુથી જુદા જુદા કાર્યો અને વિષયો સંબંધિત નિયમ તથા અધિનિયમ બનાવવામાં આવ્યા હોય છે. આ નિયમો તથા અધિનિયમો શાસકીય હેન્ડબુકના સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોય છે. સરકારી કર્મચારીઓ દ્વારા તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આનું ઉદાહરણ જોઈએ તો સ્વામ્સ
હેન્ડબુક 1990 ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ્સ, આ એક એનું ઉદાહરણ છે. મૂલ્યાંકન, ત્વરિત સંદર્ભ સ્ત્રોતનું મૂલ્યાંકન. ત્વરિત સંદર્ભ સ્ત્રોતના મૂલ્યાંકન વિશે જોઈએ તો સંદર્ભ ગ્રંથના મૂલ્યાંકન માટેના સામાન્ય સિદ્ધાંતો હસ્તપુસ્તિકા અને પરિચય પુસ્તિકાના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાયેલ છે, જેની અગાઉના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી છે. તેને ટૂંકાણમાં જોઈએ તો તેના મૂલ્યાંકનના માપદંડમાં અધિકૃતતા, ગોઠવણી, આકાર, સ્વરૂપ, વિસ્તાર ક્ષેત્ર, રજૂઆત, વિશિષ્ટ લક્ષણો, નિર્દેશિકા અને વાંગ્મય સૂચિ છે. તો મિત્રો, આજે આપણે એની વિગતે ચર્ચા નહીં કરીએ કે અગાઉના વ્યાખ્યાનમાં આપણે એની વિગતે ચર્ચા કરી ગયા છીએ. આમ આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકાર પરિચય પુસ્તિકા અને હસ્તપુસ્તિકા મેન્યુઅલ્સ એન્ડ હેન્ડબુકથી કરાવ્યો. હવે આપણે ફરી મળીશું આજ માધ્યમ દ્વારા. નમસ્કાર. સ્વાધ્યાય ટીવી